આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સુધી પહોંચવાના મુખ્ય બે માર્ગો છે. એક જ્ઞાન માર્ગ અને બીજો ભક્તિ માર્ગ. આ બે માર્ગો પ્રમાણે જે મુમુક્ષુનું જીવન એ કંડારેલું હોય છે એ ભગવાન સુધી પહોંચે છે. જ્ઞાન માર્ગ છે એમાં ભગવાનના સ્વરૂપને સમજવું, સાકાર નિરાકાર, આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું, આદિ તમામ બાબતોને સમજવી, ખરા અર્થમાં જગત શું છે એ જ્ઞાન માર્ગ. અને બીજો છે ભક્તિ માર્ગ, જે ખૂબ સરસ છે, સુંદર છે અને મીઠો અને મધુરો છે. જ્ઞાન માર્ગ છે એ એક દ્રષ્ટિએ શુષ્ક છે, થોડો કઠણ છે, પણ ભક્તિ માર્ગ છે એ મીઠો ને મધુરો છે. ભક્તિ એટલે ભગવાનનું ભજન કરવું, એ અર્થ તો આપણે સાંભળીએ છીએ, પણ ભક્તિનો એક અર્થ એવો પણ થાય, આમ તો ભક્તિ શબ્દ છે ને એ સંસ્કૃત શબ્દ છે. ભક્તિ શબ્દમાં ભજ નામની ધાતુનો ઉપયોગ થયેલો છે. એ ભજ ધાતુને તિંગ પ્રત્યય લાગ્યો અને ભક્તિ શબ્દ બન્યો. ભક્તિ એટલે કેવળ ભજન કરવું એટલું જ નહીં, પણ એ ભજ ધાતુનો એક અર્થ એવો પણ થાય, ભજ સેવાયામ. ભગવાનના ભક્તોની સેવા કરવી એને પણ ભક્તિ ગણી છે. ત્યારે એ જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ, એમાં ભક્તિ માર્ગથી શ્રીજી મહારાજ ખૂબ પ્રસન્ન થાય છે. કોઈ ભક્ત સાચા ભાવથી ભગવાનની સેવા કરે, ભગવાનના ભક્તોની સેવા કરે, અરે ત્યાં સુધી કોઈ ગરીબની સેવા કરે, સ્વામિનારાયણ ભગવાન રાજી થાય. ક્યાં સુધી? સ્વામિનારાયણ ભગવાન કચ્છમાં વિરાજમાન હતા, સાથે એ મૂળજી બ્રહ્મચારી સેવામાં ગંગારામ મલની મેડીએ વિરાજમાન હતા. 11 વાગ્યાનો સમય થયો અને મહારાજ ચાલતા થયા. મૂળજી બ્રહ્મચારી કે મહારાજ ક્યાં જવું છે? કંઈ પૂછોમાં, અમારી સાથે ચાલવા લાગો. અરે પણ મહારાજ, આ બપોરના 11 વાગે તમે આમ હાલતા થઈ ગયા, આગળ નજીકમાં કોઈ એવું ગામ નથી, આપણને જમાડશે કોણ? પછી એમ કહેશો કે મને ભૂખ લાગી છે, બ્રહ્મચારી કંઈક જમવાની વ્યવસ્થા કરો, પછી ક્યાંથી કાઢું? આમ ન હાલે ભગવાન, તમે જ્યારે હોય ત્યારે આમ ચાલતાથી જાઓ, ઊભા રહ્યો, અહીંયા જમી અને પછી જ્યાં જવું હોય ને ત્યાં જવાનું છે. પણ શ્રીજી મહારાજ શેના માને? મહારાજ તો ચાલતા થઈ ગયા, મૂળજી બ્રહ્મચારી પણ મહારાજની પાછળ ચાલતા થયા. એ પણ અનુવૃત્તિ પ્રમાણે જીવનારા સેવક હતા. થયું કે કાંઈ વાંધો નહીં, ભગવાનની કંઈક લીલા હશે. અને ભગવાન તો આવી ઘણી બધી લીલાઓ કરતા હોય. મસ્ત જાતે ભગવાનની ઈચ્છા આવે એમ ઓચરે, સંત સોણે સુખ પામે, અસંતને અવળું કડે. ભગવાન છે તો મસ્ત જાતે છે, એ તો જે પ્રમાણે મોજમાં આવે એ પ્રમાણે એ લીલા ચરિત્રો કરી જીવોને સુખ આપતા હોય, એમના શ્રેય અને પ્રેય કરતા હોય. મહારાજ ચાલતા થઈ ગયા. ચાલતા ચાલતા માંડ્યું ગામ છે, ત્યાંના દેવસી લોહાર કરી અને કોઈ સજ્જન એમના ઘરે આવ્યા. 12 વાગ્યાનો સમય, દરવાજો ખુલ્લો હશે, આવી ઓસરી ઉપર ઢોલિયો ઢાળીને પોતે બેસી ગયા. મૂળજી બ્રહ્મચારીને હોશ ઉડી ગયા. અરે મહારાજ, આ કાંઈ આપણા હરિભગતનું ઘર નથી. ઓસરીમાં આવીને સીધો ઢોલિયો ઢાળીને બેસી ગયા. એ આ કોઈ તમારા વિરોધી હશે, અથવા તો તમારો મહિમા નહીં હોય ને મહારાજ, હમણાં ટોપરા જેવી આપશે અને અપમાન થાય. એ કરતાં એને પૂછવું તો જોઈએ ને. મહારાજે આમ કરી દીધું, કાંઈ બોલવાનું નથી. થોડી વાર થઈ, ત્યાં દેવસી લુહાર ગામમાંથી આવ્યા, એમના પત્ની રસોડામાં હશે, એ બંને બહાર આવ્યા. બહાર આવીને જોવે, ઓળખી ગયા, અરે આ તો સ્વામિનારાયણ ભગવાન.
કે જે ભગવાન વિશે આપણે ઘણું બધું સાંભળ્યું છે, જે ભગવાનનું ધ્યાન કરે, જે ભગવાનનો આશરો સ્વીકારે તો જીવ સુખીઓ થાય છે, એ ભગવાન બંને પતિ પત્ની એ ભગવાનના ચરણ પકડીને બેસી ગયા. અરે પ્રભુ, ખૂબ દયા કરી, આજે તમે અમારા ઘરે પધાર્યા. મહારાજ કહે, ખાલી તમે અમારા ચરણ ચંપિત કરશો, અમારી આગતા સ્વાગતા કરશો કે કાંઈક જમવાની વ્યવસ્થા કરશો? અરે પ્રભુ, તમે અમારા ઘરે આવ્યા હોય, અરે કોઈ અમારા સગા સંબંધી આવે એના માટે પણ અમે સારા પકવાન બનાવતા હોઈએ, તો આજે તો સાક્ષાત પ્રભુ તમે આવ્યા છો. ઘરે જઈ રસોઈ બનાવી, ભગવાન થાળ જમ્યા. મૂળજી બ્રહ્મચારીને હજી સમજાતું નથી કે આ મહારાજ શું કરે છે. થાળ જમીને બેઠા. દેવસી લુહાર થોડાક કામ માટે બાજુમાં ગયા, ત્યારે મૂળજી બ્રહ્મચારીએ પૂછ્યું કે મહારાજ, એ આ એવા તે કેવા ભગત છે? નથી આમંત્રણ આપ્યું, નથી કોઈ દિવસ તમારી પાસે દર્શન કરવા માટે આવ્યા, અને છતાં પણ તમે એમના ઘરે ગયા, ઢોલિયો ઢાળીને બેસી ગયા, સામેથી એમના ઘરે જમવાની માંગણી કરી. નહીતર ભક્તો કેટલા વર્ષો સુધી એ વિનવણી કરતા હોય, આમંત્રણ આપતા હોય, છતાં પણ હે ભગવાન તમે ત્યાં નથી પધારતા, અને આજે દેવસી લોહાની ઘેરે સામેથી પહોંચી ગયા. મહારાજ કે ઉભા રહ્યો બ્રહ્મચારી. દેવસી ભગત, એ દેવસી ભગત, આવો, અહીંયા આવો, અહીંયા આવો. દેવસી લુહારને પાસે બોલાવ્યા અને કેડિયું પહેરેલું, જોવો તો આ કેડિયું ઉતારો. અને કેડિયું ઉતારી અને ખંભા ઉપર જોયું, ત્યાં તો નિશાન પડી ગયેલા. બ્રહ્મચારી, તમને કાંઈ દેખાય છે? હા મહારાજ, લોહી નીકળે છે અને ખૂબ માર વાગેલો છે. મહારાજ કહે, બ્રહ્મચારીજી, એ માર નથી વાગ્યો. આ દેવસી લુહાર એમને એમના પત્ની એમણે એવી ટેક લીધી છે કે અમારા ઘરે આવેલો કોઈ ગરીબ વ્યક્તિ એ ભૂખ્યો ન જવો જોઈએ. અમારા ઘરેથી કોઈ દુખ્યો વ્યક્તિ આવે તો એમને અમારે યથાશક્તિ કંઈક આપવું છે, પણ પોતે ગરીબ છે એટલે કંઈ આપી ન શકે. એટલા માટે આ દેવસી ભગત દરરોજ સવારે એ કાવડ લઈ અને આખા માંડિયા ગામમાં એ આટો મારે. ભિક્ષામ દેહી, ભિક્ષામ દેહી કરતાં કરતાં આખા ગામમાં આટો મારે. જે કાંઈ રોટલીના ટુકડા, નાનું મોટું કાંઈ જમવાનું, જે કાંઈ ખોરાક મળે એ ભેગો કરે અને પછી એ ગામમાં જે ભૂખ્યા માણસો હોય એમને આપે છે. કોઈ દિવસ એમનો સ્વાર્થ નથી. એટલું નહીં, એ બંને પતિ પત્ની ભગવાનની પ્રાપ્તિ માટે 100 જન્મથી એ આજીવન બ્રહ્મચર્ય પાળે છે. જ્યારે બંને ભેગા થાય, સંકલ્પ કરે આપણે ભગવાનને મેળવવા છે, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે. 100 જન્મથી બ્રહ્મચર્યનું પાલન કરે છે. બ્રહ્મચારી ખરા અર્થમાં કહીએ ને, અમને બ્રહ્મચર્ય બહુ વહાલું છે. એ ભોગ માટે તો આખી દુનિયા એ ભોગવાય છે, એમાં હોમાય છે, પણ જે અમારા યોગ માટે આવે છે, અમને રાજી કરવા માટે આવા વ્રતોનું પાલન કરે છે, એમની ઉપર અમે રાજી થઈએ છીએ. એ જે આ ગરીબોની સેવા કરે છે અને આ વ્રતનું પાલન કરે છે, એટલા માટે આજે અમારાથી રહેવાનું નહીં, અમે સામેથી એમની પાસે પહોંચી ગયા. એ કોઈ ગરીબની સેવા કરી, દુખિયાને સુખિયા કર્યા, તો અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ખેંચાઈ ગયા. ત્યારે આ ભક્તિ અને સેવાનો મહિમા છે. કોઈ ભક્ત સાચા ભાવથી સમર્પણ કરે. ગીતામાં કૃષ્ણ ભગવાન લખે, સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. કોઈ નાનું એવું પણ એ સારું કર્મ થયું હોય, કોઈની માટે એ આપણે આધાર બન્યા હોઈએ, ટેકો બન્યા હોઈએ, તો ભગવાન છે એ ક્યારેય ભૂલતા નથી. ઘણી વખત આપણે સેવાને હેલ્પ શબ્દ વાપરીએ છીએ, પણ હેલ્પ શબ્દ છે ને એ અલગ છે. હેલ્પ એટલે મદદ કરી થાય. મદદ વસ્તુ અલગ છે અને સેવા કરવી ને એ પણ અલગ છે. રસ્તા ઉપર જતા હોઈએ, એક્સિડન્ટ થાય, ડ્રાઈવર હોય એમને લોહી નીકળતું હોય, ચાલી શકે એમ ન હોય, તો આપણે એમ્બ્યુલન્સને બોલાવીએ, એમને દવાખાના સુધી પહોંચાડી દઈએ, થોડાક ફ્રૂટ લાવી આપીએ, એ મદદ કરી કહેવાય. પણ એ જ્યાં સુધી સાજો ન થાય,
એમને હોસ્પિટલમાંથી રજા ન મળે ત્યાં સુધી એમની પાસે રહે, એમને ખાવા પીવાની વ્યવસ્થા કરે, એમના સગા સંબંધીઓને ફોન કરી દે અને પૂછે કે ભાઈ કાંઈ પૈસાની જરૂર હોય તો કહેજો. એમને જે કાંઈ ઈચ્છાઓ હોય એ ઈચ્છાઓ પૂરી કરે તો એ ખરા અર્થમાં સેવા છે. અને એવી જ્યારે સેવા થાય ત્યારે ભગવાન છે એમની ઉપર રાજી થતા હોય છે. પુરાણી ગોપીનાથદાસજી સ્વામી એક ગામમાં પધારેલા અને ત્યાં નરભેરામ કરીને બ્રાહ્મણ એમને અભ્યાસ કરાવે. સ્વામી તો મહાવિદ્વાન હતા, ખૂબ ભણેલા ગણેલા. નરભેરામ બ્રાહ્મણને અભ્યાસ કરાવે અને એ નરભેરામ પણ એવા ભગત ગોપાળાનંદ સ્વામી જે કાંઈ ભણાવે એ બધું જ યાદ રાખી લે. નહીતર ઘણી વખત ગુરુ સારા હોય પણ શિષ્ય એ સામે એવા હોય, ગુરુ ઘણું બધું ભણાવે પણ શિષ્ય કાંઈ યાદ રાખે જ નહીં તો પણ મેળ આવે નહીં. ત્યારે જે ભણાવે એ બધું જ આ નરભેરામ બ્રાહ્મણ યાદ રાખી લે. એકવાર રાત્રિના સમયે એ સ્વામી પોઢ્યા હશે, બાજુમાં નરભેરામ બ્રાહ્મણ હતા. એ વખતે સ્વામિનારાયણ મંદિરમાં પોટેલા, બાજુમાં રામજી મંદિર, અને એ મંદિરની બાજુમાં કોઈ એક મહિલા, એમનો ધીરો ધીરો રડવાનો અવાજ આવે. ક્યારેક ક્યારેક 2-3 છોકરા હશે એ પણ રડે. એટલે નરભેરામ બ્રાહ્મણને થયું હશે શિયાળાનો સમય છે, કંઈક દુઃખ હશે એટલે રડતા હશે. અને જગતમાં તો આવા નાના મોટા રોણા ચાલતા જ હોય, એમાં શું જવું. એટલે ઊભા ન થયા. ગોપીનાથ પુરાણી સ્વામી તો આરામમાં હતા. પણ થોડી વાર થઈ સ્વામીના કાને અવાજ આવ્યો. ગોપીનાથ પુરાણી સ્વામી બેઠા થઈ ગયા. નરભેરામ બ્રાહ્મણને કીધું, જોતો ભાઈ કોનો રડવાનો અવાજ આવે છે? અરે સ્વામી એ તો હશે કોઈ, કે તો જગતમાં તો આવું ચાલતું જ હોય. સ્વામી કહે એમ નહીં, એ રડવામાં પણ ફેર હોય છે. આ કરુણ રુદન છે એ વ્યક્તિ ખૂબ પીડાય છે, જાઓ જઈને જુઓ કોણ રડે છે. નરભેરામ બ્રાહ્મણને મોકલા. બ્રાહ્મણે જઈને જોયું તો એક મહિલા છે, તૂટેલા ફૂટેલા કપડાં છે, વિખરાયેલા વાળ છે, ઊંડી ઉતરી ગયેલી 2 આંખો છે, આજુબાજુમાં છોકરાઓ છે, હાડ માંસ એક થઈ ગયું એવો બાંધો છે, અને છોકરાઓ ટળવળે છે. માં ભૂખ લાગી છે, માં રહેવાતું નથી, માં કંઈક જમવાનું આપને, માં જમવાનું આપને. એમ ધીરે ધીરે એ છોકરાઓ બોલી રહ્યા છે. કોઈ રડે છે, કોઈ આળગોટિયા ખાય છે. નરભેરામ બ્રાહ્મણ દોડતા એ પુરાણી સ્વામી પાસે આવ્યા. સ્વામી કે શું છે? અરે સ્વામી, કોઈ ગરીબ બાઈ બેઠી છે, 3-4 દીકરાઓ છે અને ભૂખ્યા છે. એવું લાગે છે કે એને 3 દિવસથી એ જમવાનું નથી મળ્યું. જોયું ને ભગત, કીધું તું ને આ રુદન છે એ કોઈ ગરીબનું છે, તો શું કરશું? અરે સ્વામી, પણ અત્યારે તો આપણી પાસે કંઈ છે નહીં, આપણે શું આપીશું? અરે ભગત બ્રાહ્મણ ભાઈ, અત્યારે આવા વિચાર ન કરાય. અત્યારે કાંઈ નથી આપણી પાસે. જો આજે આપણે ઠાકોરજીના થાળમાં સુખડી ધરાવી હતી, જાઓ એ 1/2 કિલો સુખડી છે ને એ સુખડી આપી આવો. અરે સ્વામી, એ સુખડી મહારાજને થાળમાં ધરાવવાની? ગોપીનાથ પુરાણી સ્વામી કે મહારાજ પછી, પેલા એ દીન દુખ્યો છે, ગરીબડો છે, એ મહારાજને આપશું ને તો મહારાજ એક રાજી થશે, પણ એ ગરીબને આપશું ને તો એ ગરીબ રાજી થશે. એની અંદર બેઠેલા મારા ઠાકોરજી છે ને 4 ઠાકોરજી રાજી થશે. 3 દીકરા અને એમના માતૃશ્રી, 4 ઠાકોરજી રાજી થશે. અને 4 ઠાકોરજી રાજી થશે ને એટલે મારો 5મો ઠાકોરજી આપોઆપ રાજી થઈ જશે. ભગવાનને તો થાળ ધરાવનારા ઘણાય છે, આમને દેનારું કોઈ નથી. અને 1/2 કિલો સુખડી હતી એ બધી સુખડી મોકલાવી દીધી અને ખૂબ રાજી થયા. કેવું એ કરુણાળું હૃદય હશે ગોપીનાથ પુરાણી સ્વામીનું. કોઈ વ્યક્તિને દુખ્યો દેખી જાય તો સહેજ પણ ખમી શકે નહીં. ત્યારે આપણા જીવનની આ જ સાર્થકતા છે. ભગવાને સુખિયા કર્યા હોય, 2-5 પૈસે એ ભગવાને આપણને એ સુખ દીધા હોય, તો ક્યારેક કોઈ એવા ગરીબડા માણસો હોય, ભગવાનના ભક્તો હોય, કોઈક ધાર્મિક સંસ્થાઓમાં નાના મોટા ઉત્સવ આયોજન થતા હોય તો એમાં સમર્પણ કરતાં શીખવું, એમાં સેવા કરતાં શીખવું.
બાકી કરોડો રૂપિયા હોય, લાખો રૂપિયા હોય, પણ એ જો કોઈના ઉપયોગમાં ન આવ્યા તો એ લાખ નહીં, એ રાખ છે. એમાંથી એક પણ રૂપિયો એ આપણને સુખ દેનારો ન બની શકે. અને ત્યારે કોઈએ ખૂબ સરસ એક સૂત્ર આપ્યું કે આજે આખી દુનિયા પૈસાની પાછળ પાગલ થઈ છે, પૈસાને ભેગા કરે છે, પણ બધા જ જાણે છે કે ઉપર ગયા પછી પૈસો સાથે આવવાનો નથી. ખાલી આવ્યા ખાલી જાશું, સાથે શું લાવ્યા લઈ જાશું. જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, તું તો માળા રે જપેલે ઘનશ્યામની. આમાંથી કેટલા જણા છે આવ્યા ત્યારે સરસ એક પેન્ટ શર્ટની જોડી લાવ્યા હતા? કાંઈ નહોતા લાવ્યા, બર્થડે શૂટમાં આવ્યા હતા. લ્યો, કોઈ પૈસા લેવા હતા, ગાડી બંગલા લાવ્યા હતા? કાંઈ નહોતા લાવ્યા, ખાલી આવ્યા ખાલી જાશું. જ્યારે જવાનું થશે ત્યારે કરોડો રૂપિયા હશે, ગાડીઓ હશે, બંગલાઓ હશે, મોટી સત્તાઓ હશે, મોટું નામ હશે, મહાન કીર્તિ હશે, પણ સાથે શું લઈ જવાનું છે? તો એ જે પૈસા મળે છે, જે આવક થાય છે, એ આપણી પાસે રહેવાની નથી. હવે સમજવાનું છે કે પૈસો ઉપર તો સાથે નથી આવવાનો, પણ જિંદગીના અંત સમય સુધી એ પૈસો આપણો સાથ નિભાવે એની પણ કોઈ ગેરંટી નથી. કરોડો રૂપિયા હોય પણ એ ક્યારે કરોડપતિમાંથી રોડપતિ થઈ જાય એ કાંઈ નક્કી થોડું છે. અત્યારે તમારી પાસે લાખ રૂપિયા છે તો એ લાખ રૂપિયા જિંદગીના અંત સમય સુધી તમારો સાથ નિભાવે એવી ક્યાં ગેરંટી છે? ઘણાને બેંકો ભરી હતી, ખાતા ભર્યા હતા ને. લ્યો, હે મોદી સાહેબે 8 નવેમ્બરે જાહેરાત કરી, દોડતા થઈ ગયા. પછી ડોનેશન કરવા આવે, લ્યો સ્વામીજી આટલા રાખો ને કોઈ ગરીબને આપે, પણ પછી શું? ત્યારે જ્યાં સુધી એ આપણા હાથમાં હોય ત્યાં સુધી એ કોઈને દઈ અને રાજી કરી લેવા. આપણું જીવન એવું હોવું જોઈએ કે એમાં સમર્પણ ભાવ નીતરતો હોય. અને ત્યારે કોઈએ ખૂબ સરસ કડીઓ લખી છે. જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો. મારું જીવન છે એ અંજલિ સ્વરૂપ બને. ભૂખ્યા કાજે ભોજન બનજો. કોઈ ગરીબડો માણસ આવે તો એને દિલથી રાજી કરી લઈએ. આજે આપણે સૌ ગાંધી બાપુને યાદ કરીએ છીએ. ગાંધી બાપુને મહાત્માનું બિરુદ આપ્યું, કારણ એ ગાંધી બાપુ દેશને માટે, દેશની જનતાને માટે, પરોપકાર માટે કહેવાય કે નીચોવાઈ ગયા. દેશની 35 કરોડ જનતા એ ગાંધી બાપુને માનતી. કોઈનું ન માને પણ ગાંધી બાપુ કહે કાલે ભારત દેશ બંધ, એક પણ વ્યક્તિ દુકાન ખોલવાની હિંમત ન કરે. કારણ કે બાપુનો પરોપકાર અને નિસ્વાર્થ ભાવે એ સેવાને સમર્પણ હતું. એટલા માટે આજે દેશ એ ગાંધી બાપુને યાદ કરે છે. વિશ્વના 10 શ્રેષ્ઠ પુરુષોમાં એ ગાંધી બાપુનું નામ આવે છે, કારણ કે ગાંધી બાપુનો સમર્પણ ભાવ હતો. એકવાર ગાંધી બાપુ બેઠેલા, બપોરનો સમય, જમવાનું થયું અને એમની સેવામાં મનુબેન કરી અને કોઈ સેવક હતા. ઉનાળાનો સમય હતો એટલે રસનો ભરેલો કટોરો લઈ બાપુની પાસે આવ્યા. સરસ મજાની ગરમ રોટલી, શાક અને રસનો કટોરો આપ્યો. એટલે ગાંધી બાપુએ મનુબેનની સામે જોયું કે બેન આ શું લાવ્યા છો? અરે બાપુ, આ ઉનાળાનો સમય છે અને ગીરની સરસ મજાની આ શાકની કેરી આવી છે, તો થયું કે આજે બાપુ માટે રસ બનાવીએ. એટલે બાપુ તમારા માટે આ રસ લાવી છું. બાપુ બહુ સરસ રસ છે,
તમારે લેવા જેવો છે, શરીરને તાકાત મળશે થોડી. અને ઉનાળાનો સમય છે, કેરી તો જમવી જોઈએ ને બાપુ. હજી બાપુ કાંઈ બોલ્યા નથી. અને આરોગ્ય માટે આ બહુ સુંદર એક વાત છે કે તમારે સાજા રહેવું હોય તો શું કરવાનું? સાજા રહેવું હોય તો શું કરવાનું? બોર્નવિટા પીવાનું, કોમ્પ્લેન. અરે એ બધા તો આજકાલમાં નીકળેલા છે. સાજા રહેવા માટે ઋતુ પ્રમાણેના ફળ ખાવા. બહુ નાની વાત છે ને. ઋતુ પ્રમાણે જે ફળ ખાઈ લે એ વ્યક્તિ ક્યારેય જીવનમાં એ બીમાર ન પડે. ઉનાળો આવે તો જ્યાં સુધી કેપેસિટી હોય કેરી જમી લેવી. શિયાળો આવે તો શેરડી હોય, જામફળ હોય, જાંબુડા કે જે કાંઈ ફળ હોય. ચોમાસું આવે તો રાવણા હોય, કેળા હોય. કદાચ થોડુંક એ વખતે અનાજ ઓછું લેવાય તો વાંધો નહીં, પણ ફળનો સ્ટોક કરી લેવો. ભગવાને એટલું સુંદર સર્જન કર્યું છે કે ઉનાળામાં કેરી જમી લે તો એને એ રીતનું ગરમીનું વાતાવરણ હોય, એ રીતે એને શરીરનું પ્રોટેક્શન મળે છે. અને ત્યારે આ મનુબેન રસનો કટોરો લઈને આવ્યા, પણ બાપુએ એ રસનો કટોરો થોડો દૂર કરી દીધો. અરે બાપુ કેમ? અને ત્યારે ગાંધી બાપુ બોલ્યા કે મનુબેન, મારાથી આ રસ ન પીવાય. આજે દેશની 35 કરોડ જનતા એ મને આ દેશનો રાજા માને છે, મારા વચને જીવન જીવે છે. આજે દેશના 50% લોકો પાસે પહેરવા કપડાં પણ નથી. અરે એમને જમવા માટે એક ટાઈમ ભોજન પણ મળતું નથી. અને હું આજે એ મોટો વડીલ થઈ અને આ રસના કટોરા પીવું, મનુબેન મને આ ન શોભે. અરે બાપુ, પણ એ લોકોની સ્થિતિ એવી છે, એકાદો કટોરો થોડોક તો રસ લ્યો. બાપુને થયું કે જો હું આ મનુબેનને ના પાડીશ તો એમનું દિલ દુખાશે. એમના દિલમાંથી એ મારા પ્રત્યે થોડો ભાવ ઓછો થશે. એટલે કે સારું મનુબેન, તમે જાઓ, હમણાં હું રસ લઈ લઉં. અને થોડી વાર થઈ ત્યાં બાપુએ રીતસરની ભગવાનને પ્રાર્થના ચાલુ કરી કે હે ભગવાન, કોઈ એવા ગરીબડાને એ મારા આંગણે મોકલ કે જેથી કરીને આ રસ એને હું આપી દઉં, બાકી આ રસ મારા પેટમાં નહીં પચે. પ્રાર્થના કરે છે અને સાચા ભાવથી કરેલી પ્રાર્થના ભગવાન સાંભળે. એ વખતે કોઈ ગરીબ બાઈ નીકળી, ભિક્ષા માગવા માટે નીકળી હશે અને બાપુને સાદ સંભળાયો. બાપુએ આખો રસનો કટોરો એમને આપી દીધો કે લે બેન, તું રાજી થાજે. મનુબેન આવ્યા, બાપુ રસ પૂરો થઈ ગયો? હા, રસ પૂરો થઈ ગયો. પણ કેટલી હૃદયમાં પરોપકારની ભાવના. નહીતર કોઈ દિવસ કાંઈ ન મળતું હોય અને રસનો કટોરો આવે તો ભાઈ કોઈ મૂકે? હવે દરરોજ મળતો હોય ને પછી કોઈ 5 કેરી આપે તોય ન મૂકે. અને છતાં પણ એ કોઈ ભૂખ્યો માણસ એમને મારે આપીને રાજી કરવું છે. ત્યારે આપણા ઉપનિષદોમાં, ખાસ કરીને કઠોપનિષદમાં પણ ખૂબ સુંદર એક શ્રુતિ આવે છે. આશા પ્રતીક્ષે સંગતમ સુનૃતાંશ્ચ ઇષ્ટાપૂર્તે પુત્ર પશુંશ્ચ ગુમ સર્વાન એતદ્વૃંક્તે પુરુષસ્ય અલ્પમેધસઃ યસ્યાનસ્નન વસતે બ્રાહ્મણો ગૃહે સર્વાન. કે અલ્પમેધસઃ, કે જે અલ્પ બુદ્ધિવાળા માણસના ઘરેથી, જોજો સ્ટાર્ટ ક્યાંથી કરે છે, જે અલ્પ બુદ્ધિવાળા માણસના ઘરેથી કોઈ ભિક્ષા માંગવા માટે આવેલો માણસ એ ભૂખ્યો જાય છે તો આશા પ્રતીક્ષે એમની તમામ પ્રકારની આશાઓ છે એ નાશ પામે છે. એમની સંપત્તિ ઈષ્ટાપૂર્તે એમણે જે કોઈ મોટા યજ્ઞ યાગાદિક કરેલા છે એમાંથી પણ મળેલું ફળ એ નાશ પામે છે. એમના પુત્ર, એમના પશુઓ, સર્વાન, એમની બધી જ વસ્તુ નાશ પામે છે. કોઈ ગરીબ આપણા આંગણે આવ્યો હોય અને ભૂખ્યો એમને નીકળી જાય, એમના દિલમાંથી હાયકારો નીકળે તો ભગવાન એમને ક્યારેય માફ કરતા નથી. આ વેદોમાં હજારો વર્ષ પહેલાં એ શ્રુતિ એ ભગવાને કંડારાયેલી છે. ત્યારે સમર્પણ ભાવ અને સેવક ભાવ આવે તો ભગવાન એમની પર ખૂબ રાજી થાય. ત્યારે ગાંધી બાપુએ એક ભૂખો માણસ હતો, એમને રસનો કટોરો આપી દીધો.
ભૂખ્યા કાળજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો. દિન દુખિયાના આંસુ લોતા, દિન દુખિયાના આંસુ લોતા, અંતર કદી ના ધરાજો. મારું જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. દિન દુખિયાના આંસુ લોતા, અંતર કદી ના ધરાજો, મારું જીવન અંજલિ થાજો. સુખી માણસો હોય એમની પાસે રહેનારા, એમને રાજી કરનારા તો ઘણા હોય છે, પણ ગરીબની સાથે રહેવાવાળું કોઈ હોતું નથી. અને મહાત્મા ગાંધીજીએ આજીવન એ ગરીબોની સેવા કરી, એમના અંતરના આશીર્વાદ મેળવા, એટલા માટે એમને મહાત્માનું બિરુદ લાગ્યું. કેવું જીવન થયું એમનું, સંયમી જીવન. એમના જીવનની આભા પ્રભા જ કેવી હતી. જ્યારે વિદેશના કોઈ લુઈ ફિશર કરીને કોઈ સંત મહાત્મા હશે, એ ગાંધી બાપુને મળવા માટે આવેલા, પણ આવતા પહેલાં એમના ગુરુની પાસે ગયેલા. ક્યાં જવું છે? ઇન્ડિયામાં મહાત્મા ગાંધી કરીને કોઈ મોટા સંત છે, એમની પાસે જવું છે. ગાંધી બાપુ સાધુ હતા? હે? ગાંધી બાપુ સંન્યાસી હતા? ત્યાગાશ્રમ સ્વીકાર્યો હતો? એ ગૃહસ્થાશ્રમમાં રહેતા હતા, છતાં પણ એમને પરોપકાર કર્યો, લોકોને દિલથી રાજી કર્યા, તો લોકોએ એમને સંત મહાત્માનું બિરુદ આપી દીધું. મારે કોઈ એવા મોટા સંત છે ગાંધીજી કરીને એમને મળવા માટે જવું છે. અને ત્યારે એમના ગુરુ એટલું બોલ્યા કે ભાઈ, એ તારે ગાંધી બાપુ પાસે જવું હોય તો જાજે, પણ એ એવું પ્રભાવશાળી વ્યક્તિત્વ છે, તું એમની પાસે બેસીશ ને એ કાંઈ બોલશે નહીં, છતાં પણ સત્યનું આચરણ કરવા માટે મજબૂર કરી દેશે, અહિંસાનો ઉપદેશ આપી દેશે, અને તારા અંતરના તમામ વિકારો બાળી નાખશે, તારી ઈચ્છાઓ વિરામ પામી જશે એમની સામે બેસીશ તો. અને સાંભળી લેજે ત્યાં સુધી કે ભારતને આઝાદી આપવી જ જોઈએ, એ મતમાં પણ એ તને પકડી લેશે, તને ખબર પણ નહીં પડે. એવા એ મોટા પુરુષ છે, ધ્યાન રાખજે. કે સારું. અને લુઈ ફિશર એ ગોતતા ગોતતા અમદાવાદમાં એવા સાબરમતી આશ્રમમાં ગાંધી બાપુ બેઠેલા, ધોળી ગાદી, તકિયો પડેલો, અને ગાંધી બાપુ ટેકો દઈ બે પગ ગોઠણિયા વાળી અને કોઈ પત્ર લખતા હશે. એ લુઈ ફિશર આવ્યા, પણ જ્યાં સાબરમતી આશ્રમમાં પગ મૂકે ત્યાં અંતરમાં શાંતિ થઈ. ઓહો, આટલી શાંતિ, આટલો આનંદ, આવું તો મેં ક્યાંય જોયું નથી. અને આવી હજી તો 15 ફૂટ દૂર હતા, દૂર એ ગાંધી બાપુને બેઠેલા જોયા. અરે આ તો શુક્લકડી પુરુષ છે, આવો પુરુષ આખા દેશને હલાવી શકે. હજી તો આવો વિચાર કરતા કરતા જ્યાં નજીક આવ્યા ને, અને ત્યાં તો એના અંતરની તમામ ઈચ્છાઓ બંધ થઈ ગઈ. ગાંધી બાપુએ ખાલી સામે જોયું, આવો ભાઈ બેસો, એટલું કીધું ને ત્યાં તો આ જેમ એ પાણીમાં એ સાકરની ગાંગડી ઓગળી જાય, પાણીમાં મીઠું ઓગળી જાય, એમ લુઈ ફિશર ઓગળી ગયા. ગાંધી બાપુની પાસે બેસી ગયા અને નક્કી કર્યું કે આજથી મારા જીવનના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આદર્શ હોય તો આ મહાત્મા ગાંધીજી છે. અને પોતાના દેશમાં ગયા અને ત્યારે એમણે લખ્યું કે આઈ સો એન એંગલ સિટિંગ ઓન અ મેડ સાબરમતી આશ્રમ. કે હું જ્યારે ઇન્ડિયામાં ગુજરાતના અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં ગયેલો, અને ત્યાં મેં ગાંધીજી નામના એક દેવતાઈ પુરુષ જોયા, કે જે દેવતાઈ પુરુષ સ્વર્ગમાં હોય છે, પણ એ સ્વર્ગના દેવતાઈ પુરુષ મેં સાબરમતી આશ્રમમાં જોયા. કારણ કે કાયમ ક્યારેય પણ ગાંધી બાપુએ એ પોતા માટે એક પાય કે એક પૈસો પણ લીધો નથી, કાયમ માટે એ પરોપકાર જ કર્યો છે. ત્યારે શ્રીજી મહારાજ પણ કોઈ દુખ્યો હોય, કોઈ ગરીબ હોય તો એમની ઉપર એ મહારાજ બહુ રાજી થતા. શ્રીજી મહારાજ જ્યારે વરણી વેશે એ વન વિચરણમાં નીકળેલા, ત્યારે સેવકરામ કરીને સાધુ હતા. ભગવાનને બધી ખબર જ હોય ને, આમ જોવે ત્યાં માપી લે કે આ ભાઈ કેવા છે, છતાંય એ મહારાજે સેવા કરી. હવે એવા મોટા ભગવાન હોય એ પણ
સેવા કરે. મહારાજ એ ગાદી ઉપર વિરાજમાન થયા પછી મહારાજે સદાવ્રતો ચાલુ કર્યા. લોજમાં, માંગરોળમાં કેટલી જગ્યાએ સદાવ્રતો ચાલુ કર્યા. અને એ વખતે હોય ને બધા અમુક અમુક, અરે પણ એ સહજાનંદ સ્વામી તમે નવા નવા એવા, તમને શું ખબર પડે, હજી તો મોઢામાં દૂધ ગંધાય છે, આવા મોટા મોટા સદાવ્રતો ખોલીને બેસી ગયા છો, તમારી પાસે કાંઈ છે? અનાજ પાણી છે? પૈસા છે? એ તમે નાની ઉંમરમાં નીકળી જાઓ ને એના આ જ વાંધા, તમને વ્યવહારમાં કાંઈ ટપ્પો ન પડે. એ આશ્રમ કેમ ચલાવો ને, અમે ગુરુની હારે રહ્યા છીએ, જો આ ધોળી દાઢી થઈ ગઈ, અમને બધી ખબર હોય કેમ આશ્રમ ચલાવો, કેટલી આવક રાખવી. મહારાજ કોઈનું માને નહીં હો. મહારાજ કહે એ બધા એ આ સદાવ્રતમાં કોઈ ભૂખો માણસ આવશે, કોઈ ગરીબડો માણસ આવશે અને એના પેટમાં એ આપણું દ્રવ્ય જશે, આપણા દાણા જશે ને, એ જે આપીએ છીએ ને એની કરતાં ભગવાન આપણને 4 ગણું આપીને રહેશે. અને શ્રીજી મહારાજે એ સદાવ્રતો ચાલુ કરેવા 2 કામ થતા. એક તો ભૂખા અને ગરીબ માણસોની સેવા થાય, અને બીજું શ્રીજી મહારાજનો સંકલ્પ હતો કે અમારી પ્રસાદીનું અન્ન અમારા સદાવ્રતમાં જે કોઈ જમે એ બધા અક્ષરધામના અધિકારી બનશે. ત્યારે એ મહારાજ છે એ કોઈ ગરીબ માણસને દેખી જાય. શ્રીજી મહારાજ એકવાર ગઢપુરમાંથી પસાર થતા હશે, એકલા હતા, લક્ષ્મીવાડીએ જવું છે, અને ભગવાન ક્યારેક ક્યારેક એકલા જાય. અને ઘણી વખત એકલતાનો પણ એક આનંદ હોય છે હો. આપણે ઘણા બધા માણસો ને ફોન, મોબાઈલ, ટીવી એ બધા ઉપકરણોની વચ્ચે જીવન જીવીએ છીએ, એટલે એકલતાનો આનંદ ભૂલાઈ ગયો છે. આપણને એમ છે કે આપણી સાથે કોઈક હોય, આપણી પાસે કંઈક વસ્તુ હોય, કંઈક સારું વાતાવરણ હોય તો જ આનંદ આવે, પણ એ ખોટું છે. એ આનંદ તો ક્ષુલ્લુક છે. એક એકલતાનો અંદર અંતરાત્મામાંથી એક ઉઠતો પણ આનંદ એ દિવ્ય હોય છે. કોઈ વસ્તુ વિના, કોઈ વ્યક્તિ વિના પણ એ આપણે સર્વશ્રેષ્ઠ આનંદ માણી શકીએ છીએ. અને મહારાજ એકલા નીકળેલા, કોઈ ગરીબ આવ્યા, હે પ્રભુ એ અમે દિન દુખ્યા કહેવાય, મારી પાસે કાંઈ નથી, કંઈક દયા કરો ને. અને મહારાજનો તો સ્વભાવ હતો ને, અતિ આકળા થાય દુખ્યો દેખી રે, અન્નદાન વસ્ત્ર આપે. કોઈને દુખ્યો દેખે તો મહારાજ આકળા થઈ જાય, લાવો જલ્દી મારે એને કંઈક આપવું છે. આજુબાજુમાં જોવે નહીં. આપણી પાસે કોઈ આવે ને વ્યક્તિ કંઈક માંગણી કરે, અથવા તો સમજો ને કે ઘરે જ બેઠા હોય અને કોઈ ગરીબ માણસ આવે કે ભાઈ 3 દિવસથી કંઈ જમવાનું નથી મળ્યું, મને કંઈક જમવાનું આપો, તો આપણે શું કરીએ? રસોડામાં જઈ ગરવામાં રોટલીનો થપ્પો હોય ને આખો થપ્પો ઉઠાવી લઈ, અને છેલ્લે નીચે 3 રોટલી 2 દી પહેલાંની પડી હોય ને એ રોટલી ગોતે. શાક આપવું હોય તો સવારનું શાક આપે, પણ આપી શકે નહીં. એક ભિખારી હતો અને કોઈ શેઠની દુકાન હશે, દુકાન ખોલીને બેઠા હશે, બહુ જાહો જહાલી, શેઠ સોના ચાંદીના ઘરેણા પહેરેલા. ગયા કે એ શેઠ, એ ગરીબડો માણસ છું, પૈસો પાસે નથી, કંઈક દયા કરો ને, કંઈક મને આપો ને. હવે શેઠ થોડાક વ્યસ્ત હશે, 2-3 વાર કીધું, એ શેઠ સાહેબ આપો ને. એટલે શેઠ ધીરે કરીને કહે, એ ભાઈ અત્યારે દુકાનમાં કોઈ માણસ નવરો નથી, અત્યારે દુકાનમાં કોઈ માણસ નવરો નથી. અને ત્યારે ભિખારી એટલું બોલ્યો કે શેઠ તો થોડી વાર તમે માણસ થઈ જાવ ને. હે આ તમે શું કરો છો? ત્યારે શ્રીજી મહારાજના જીવનમાં આવું નહોતું. મહારાજ પોતાની પાસે જે સારામાં સારી વસ્તુઓ એ અર્પણ કરે, અને એમણે માગણી કરી, અને મહારાજે પોતાના મસ્તક ઉપર એ બાંધેલું મંડિલ હતું, મોંઘામાં મોંઘું, કોઈ ભક્તે ધરાવ્યું છે, એ આખું મંડિલ આપી દીધું. મહારાજ કે હજી ભગવાન થોડુંક આપો. અને મહારાજે પોતાના ઘરેણા આપી દીધા, હાથમાં વીંટીઓ પહેરેલી વીંટીઓ આપી દીધી, પોંચી કડા બધા આપી દીધા, અરે ઉપરનું વસ્ત્ર મહારાજે આપી દીધું, ખાલી એક ધોતી ભર્યા. અને કીધું હવે રાજીને, હા પ્રભુ હવે રાજી, તમે બહુ દયા કરી. અને મહારાજ ખાલી ધોતી પહેરી અને દાદા ખાચરના દરબારગઢમાં લીંબ વૃક્ષ નીચે ઊભા રહ્યો. જીવબા કે અર મહારાજ આ તમે શું કર્યું? પણ આ મારા ભગવાનને કોણ લૂંટી ગયું? મહારાજ કે કોઈ લૂંટી ગયું નથી, અમે લૂંટાઈ ગયા છીએ. એક ગરીબડો હરિભગત હતો, એની આગળ અમે લૂંટાઈ ગયા છીએ. ત્યારે એ મહારાજનું કેટલું સમર્પણ હતું. શિક્ષાપત્રીમાં પણ એ મહારાજે આજ્ઞા કર્યો
કે અન્ન વસ્ત્રાદિભિ સર્વે સ્વકીયા પરિચારકા સંભાવનીય સતતમ યથા યોગ્યમ યથા ધનમ. કે કોઈ ભૂખો માણસ હોય એને જમાડવું, કોઈ એ માલિક હોઈએ, શેઠ હોઈએ, તો નીચે કામ કરતા મજૂરો હોય, એમણે જે કરાર કર્યો હોય એની કરતાં પણ થોડુંક વધારે આપીને રાજી થવું, તો એનો અંતરાત્મા રાજી થશે. અને આ જીવનમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ મૂલ્ય હોય તે મૂલ્ય સમર્પણનું છે. સમર્પણની એટલી તાકાત છે કે એ સમર્પણને કારણે માણસ છે એ મુઠ્ઠી ઉચેરો માનવી ગણાય છે. આજે સારા વિશ્વમાં, ખાસ કરીને ભારત દેશમાં, આજે આપણે સૌ આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈને યાદ કરીએ છીએ. કેમ? એ મોદી સાહેબ છે સમર્પણની મૂર્તિ છે. જ્યારથી એ પોતે સત્તા ઉપર આવ્યા આ જ દિવસ સુધી એમણે 5 રૂપિયા તો નહીં, 5 પૈસાની પણ એમણે લાંચ લીધી નથી. રવિશંકર મહારાજનું સૂત્ર ઘસાઈને ઉજળા થઈએ એ સૂત્ર એમણે જીવનમાં સાર્થક કર્યું છે. નહીતર સત્તા મળે, આવું મોટું પદ મળે અને આવી મોટી નામના હોય અને પૈસા ન લેવા, પૈસાનો સંગ્રહ ન કરવો એ બહુ અઘરું છે. પ્રવચન કરવા એ અલગ વાત છે. ઘણી વખત મોટા નેતાઓ પ્રવચનો કરતા હોય, હમ આપકો ये देंगे, ये कर देंगे, हम આમ इसकी रोशनी બદલ देंगे, हम સ્વર્ગ ખડા કર देंगे. પ્રવચન કરવા વસ્તુ અલગ છે અને એ પ્રમાણે જીવન જીવવું ને એ વસ્તુ પણ અલગ છે. ત્યારે કોઈએ કહ્યું, કહેરી મિશ્રી ખાણ હે રહેણી તાતા લો. કે કોઈકને કહી દેવું ને વચન આપી દેવા ને એ તો મિશ્રી ખાણ, માખણ જેવું છે, મીઠું મીઠું લાગે, પણ રહેણી તાતા લો. કીધેલું હોય ને એ પ્રમાણે વચન પાળવા, એ પ્રમાણે જીવન જીવવું એ તો બહુ અઘરું છે. કહેણી કહે ને રહેણી રહે એસા વિરલા કોઈક. ત્યારે મોદી સાહેબના જીવનમાં આ સિદ્ધાંત વણાયેલો છે, એને કારણે આજે સારો એ ભારત દેશ એમને સ્વીકારે છે. નહીતર આ નોટબંધીનો કાયદો આવ્યો, કેટલું હેરાન થવાનું. 4-4, 5-5 કલાક સુધી લાઈનમાં ઊભા રહે અને પછી 2000 રૂપિયા હાથમાં આવે અને પબ્લિક સહન કરે ભાઈ. હવે સેજ અન્યાય થતો હોય તો મોટા મોટા ટોળા બારા નીકળે છે. અને આ કાંઈ ગુજરાત પૂરતી તો વાત નથી, આખો ભારત દેશ. ઘણાને લગ્ન બાકી રહી ગયા, ઘણા દવાખાનામાં અટવાઈ ગયા. આ 8મી નવેમ્બરે કાયદો બહાર પડ્યો, આપણે ગરીબ ભગત હતા, રાજસ્થાનમાં હશે, હવે બધી 500ની નોટ પડેલી અને અચાનક કાયદો બંધ થયો. અહીંયા પહોંચવું અઘરું પડી ગયું, કોઈ સ્વીકારે જ નહીં નોટ. એ કે ભાઈ પણ હજી 30 ડિસેમ્બર, એ કે એમ નહીં, હવે અમારે નો આ બદલાવા અમારે જવા ને પાછા. હમણાં ગઈકાલે એક હરિભગત હતા કે સ્વામી ઘણા તો એવા છે કે રાત્રે છે ને આખી રાત ત્યાં વરાછા બેંકમાં જ સૂઈ જાય એટલે સવારે વહેલો વારો આવે. હવે આટલું સહન કરી અને પબ્લિક એ મોદી સાહેબને પ્રતિસાદ આપે છે. 98% પોઝિટિવ રિપોર્ટ. એ ક્યારે આવે? એ મોદી સાહેબનું નખ શીખ, એ સમર્પણ છે, દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના છે. એટલા માટે આજે ભારતની એ તમામ જનતા છે એ મોદી સાહેબને સ્વીકારે છે, આજે યાદ કરે છે અને ભવિષ્યમાં પણ યાદ કરશે. મહાત્મા ગાંધીજી પછી જો કોઈ શ્રેષ્ઠ વ્યક્તિત્વ તરીકે હોય તો એ આપણા મોદી સાહેબ છે. ત્યારે કહેવાનું કે જેમના હૃદયમાં સમર્પણ ભાવ હોય છે, સેવક ભાવ હોય છે, એમની ઉપર આ દુનિયા તો રાજી થાય પણ એ દુનિયાનો નાથ ભગવાન પણ રાજી થતો હોય છે. અને એટલા માટે શ્રીજી મહારાજે અહીંયા વાત કરી કે કોઈ એવા ગરીબડા હરિભગત હોય, કોઈ એવો દિન દુખ્યો હોય, એમને આપીને રાજી થવું. અને છેલ્લે મુક્તાનંદ સ્વામીની પંક્તિઓ કેવી સરસ લખી કે કોઈ ભક્તના હૃદયમાં એવો ભાવ છે કે મારે ભગવાનને રાજી કરવા છે, તો શું કરવું? સાંભળ બેની હરી રીજાની રીતડી. કે સાંભળો, ભગવાનને કેમ રાજી કરવા એની માટેની વાત કરું છું. દાસી થઈને રહેજે દીન દયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો, ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી. કોઈ એવી નીચી સેવા મળી જાય તો એ સેવા કરીને પણ રાજી થાય. ત્યારે એ બહુ ભાગ્યશાળી છીએ. આ સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ થઈ છે.
આવા એ મહારાજને ધારી રહેલા એવા સંતો મળ્યા છે, ત્યારે આ વખતે એવો સંકલ્પ રાખીએ કે બસ આ વખતે ભગવાન ને ભગવાનના સંતો કોઈ ગરીબડા માણસો હોય એમની માટે સમર્પણ કરીને એ જીવનને ધન્ય બનાવવું છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.